આ તું ડેરું કોણ છે તું દાખલ પછી સંગત પકડ્યો હા નાખો દરકમાં એનો રસ્તો કરો જેવો તો ચાલો બાબા કો તારી બાયડી સિવાય તારી જોડે સિવાય બીજા કોઈને છે નહીં. ના ના બીજા નથી માં હું તો હું છું સાચી વાત છે માં. પંડીને લાવે દાણો બકો આ પેણી લાવ તાર નો છે માં આ પેણી એ દાડાની મારા ઘરમાં ખૂબ પેટી છે માં એ તો ગાડી નો કઈ તારી હોય છે હા શેરી નું હોય છે હા માં માં મારી ખમા મારા માં મને એક કરે વાયદો નથી એટલે હાથ થાય છે હાથા ચડે બોલું માં અને ઓમાંથી એક કે તારે મને 11 મહિના લોખણ કન ખાવે આજ અનાજ જાતે 11 મહિના છે માં ઓમાંથી એક કે તારા પિયર નું નહીં આ બુનના પિયર નું નહીં આમાં એ હવે હું નથી જોડતો માં કેમ કે એના પિયર માં આવી માતા છે નહીં. તારા વિશ્વાસ આવે માં ઓનું નાખું તું મને અને બધા હાથ બેઠા મરી જાત વાત અલગ છે કે માતા હોય એને ચડ્યા આવે એ તો રાઈટ એને ઘણા પાડા જેવડા ફરે છે કે માં બોલતો બોલું છું આજ પણ વેળા તો કરશન હું છે વાની દાપડી બોલતી છું તો દાદુ કેતી નહીં આજ તો મારી કુવાસી છે અને લોખડે ડાગ નાગ લાગે ને એટલે ધોયે ના ઉજળો થાય એને હાબુ કહે ઉજળું થાય તો ના લોખડે દાગ લગાડે એવી માતા છે લે. મારા પર વેમું કરે નવરી જો બાયડી હું બેઠો નથી ને મારી ભાઈ દુનિયામાં દેવ શું લે અર્જન અર્જન પટેલ જગત ને લાસારી મર કોઈને બાપ ને લાસારી બધા આપણી શું ભાઈ અને કોઈ શરમ ભરી નહીં તો ગોમના ગોંદરે ગોમના સોટે લુગડા નખાવાળી માતા છે દસમા વિદ્યામાં એક શું મારા માથે રોમ છે નહીં રોમ મારાથી એવી હું માતા છું કેમ કે રોમને જયારે રાવણને મારવા માટે જે અમૃત એના નાભીની અંદર તો જે ધનુષ્ય મોણ દે છોડવું પડ્યું હતું એ મારી જહાલ પાટી મારી જહો પાટી મારી બગલા મુખી પાટી લીધેલું હતું એટલે રોમને મારી જરૂર પડે કેમ કે રોમ પાસે વિદ્યા હતી 10મા વિદ્યામાં એક વિદ્યા હતી અને એ વિદ્યાના કારણે રાવણનું મોત થયું એટલે એવી મુદ આપણી શું ભાઈ એ વેમ કરે તારા ઉપર ને તું વેમ કરે એના ઉપર ભાઈ સભાવાળું જાદુ કહેતી નહીં લે આ સોડીને વખો માટે આ સોડી પણ આ બુન પર એક જ વખો છે બીજો વખો નહીં એક જ વખો આ ડેરું ઓય આવે છે ને આ ડેરું ઓય આવે પણ છે મારા જેવી આપણી છે હું જહું છું નારી આખત છે ભાઈ દવા નહીં પીવી તારે આ ધૂણવાનું બંધ થઈ જાય ભૂલ થઈ જાય મોનવીથી ભૂલું થાય બાકી બીજાથી ભૂલું થાય તો ચોકાપૂનથી ભૂલ થઈ ગઈ છે હાલ ઉંમર થઈ ગઈ છોકરા મોટા થઈ ગયા પણ ભૂલ થઈ ગઈ છે જવાની જે ભૂલું કરી એ કરી ભૂલ્યા રસ્તો હું હાલ બતાવવાની માતા છે આવી વાત પડી લે વેળાએ મારું નામ માતા છે હા શું કીધું નકર નામ શીખી હાલવા વાળી માતા છું પણ આ શક્કર નારી છે ને એ કહી દે કે આ નારી બંધ છે આર્યું બારું મટી જાય દુનિયાની ભૂલો કરી છે ભૂલ્યાનો રસ્તો હાલવા વાળી માતા છું જગતમાં થઈ ગયું હોય પડદાથી શાંતિ થાય અને 2 મહિના આ કુંવાસી આ બુનના સજીવો ચોય આર્યા આપણી ધૂણવા ના આવે ચોય રાડ કુકો ના વાગે ગમે અહીંયા ઢોલ વાગે ડીજે વાગે ચોય ધૂણવા ના આવે તું તારે વાગતા ઢોલમાં જાતે જો કરાત ધૂણે જો કરાત એનો રૂ ફરકે વૃદ્ધ વેળાએ હું મોરલની માતા નહીં બોલી લે કેમ કે હું લગનમાં તાર પેલી આવે છે અરે બધે હમણાં ઘરે મોબાઈલ વગર તો ધૂળવો મળે અને હું તારી માં પણ મારી માં હોય તો મને લોખંડ કેમ નખાવે માં છે ને ગમે ત્યારે ધવરાવે ફેંકી ના દે બાપ ફેંકી દે માની ફેંકી એટલે આર્યો વખોલ્યા મટી જાય અને ગમે એવા ફોન વાગે ગમે એવા ઢોલ વાગે ગમે એવું ડીજે વાગે ગમે એવી વાગે અને અહીંયા 2 માંથી એકની પાસે ધૂળવા ન ચડે તો 2 મહિને તારું પુરાવો નાકો મેળવી ના લો તો મારું નામ જહું નહીં લે જા એટલા દાડા માતન મારા વેણમાં લો છું એટલા દાડા મારા વેણમાં બોધો છું તું બોલ્યો બોધી મોટી લે હવે હું નથી બોલતી
તું પહોંચે ને હું પહોંચી જઈએ અને તું મારી મોઢે જ બોલાવવા માંગતો પણ હું અડધું રાખ્યું, હું પૂરું ના બોલી. મને ખબર તું તો છોકરો પણ દા કુંવાસીન મટી જાય આ દીકરીને છોડી મેલે અને 2 મહિના હરખીને મજા મજા ને મજા બની જાય તો મોંજેક માં ધાબડી બોલી દા એક લીંબુ ને એક મુઠ્ઠી અડદ આબુન ઉપર ફેરવીને બાર પોત દેજે, એક મુઠ્ઠી અડદ. અને વળીને પડા તો ધૂણવા આવે પછી મારું નામ જવું ને બગદાસરામ રાણીવાડા, પછી માં હું હવે બગદાસરામ રાણીવાડા. હું રહું સુરતમાં એ ચોક્કસ મહિનામાં એક આવી દીધા અને ઘરમાં મારા નામની 2 અગરબત્તી કરે પૂન કરે તો કરે 2 અગરબત્તી કરી જાય એટલે કર્મ કરવાની બારીમાં કરી બાર જા મજા મજા મજા. દાદુ 11 મહિના ગયા એનાથી મોટો કેવો ઉપવાસ કરતો? આનાથી કેવો આવો તો કોઈ નહીં કરતો એટલો કર્યો મેં. ઉપવાસ રોટલી ખાધા ને 12 મહિના છે. નથી માં અનાજ નથી ગાલ્યું, આ કોઠા મેં નથી નાખ્યું માં. મારી જવ ઉપર બેઠો હતો કે માં તું મને બચાવતી. હા દોણો ખાધા ને 12 મહિના છે. અનાજ વસ્તુ નથી ખાતો. પણ જો મટી જાય હું મટી. ચલો બગદાસરામ રાણીવાડા આવી જાઓ. ચલો હાલો ભાઈ આવી જાઓ. પેલા એક રોટી અનાજ એક લીંબુ અને અગરબત્તી ચલો આવી જાઓ. મરવાની જરૂર નહીં ભાઈ. માં તારા પધરામણ કરવાનો છે મારા ઘરે બસ. સુરત આવ્યું ચિંતા શું તું ઘરે પહોંચે ને પહેલા તાર ઘરે પહોંચીને ઉભી રહે આવ્યું જા. પટેલ ને છે આજકા આજકા બંધ થઈ ગયા પેલી ડોસીમાં ચાલુ થઈ. આ તો મને યાદ કરા તમે ગઈ દાડે આવે ફોન કર્યો તો મને અહીંયાથી ડાયરેક્ટ જતા હતા તમે તમારી બળેનમાં પડ્યા હતા તમે. હારો અમે આ મકર સિંહ કાકાને થોડુંક હમણાં છે વિવાદ એવું એ થોડુંક સોલ્વ થઈ જાય તમે બધું કરીએ શિખર હું આવે છે રમજો ને ચિંતા નહીં કરવા દે કરશે કાકા બસ બસ આ રાખો. અને આવે છે કરશે કાકા જોડવું આવે છે આવું હું ધાબડી કહું છું. બોલ ભાઈ શું થાય છે? ચિયા ગોમ કે રોણીવાડા થશે રસિકભાઈ માલાભાઈ જાળોટા. તને ગોગાનું શિકોતર હું કરશે ભાઈ તું ગરદન શોર્ટ નોક છે ગોગા શિકોતર તાર તું કે કરવું છે અર્જુનભાઈ તો ચૈત્ર મહિને બેઠક કાલની મજા થઈ જાય. તારા ડોહાના કંઠિયાના છે પેઢિયા લાગે છે કોક તારી બૂન મારેલી છે શિકોતર માં તારા ડોહાની હોય તારી હોય એ બૂન શિકોતર માં છે તારા તો ગોગો છે ખરો છે. આ 2 વસ્તુનું કરશે એટલે જિંદગી પર મજા. એની માતા તમે પૂછો છો તો પણ આવી ગઈ તાણા રેડી 2 અગરબત્તી કરી દે. ચેતર મહિનો કઈ શોર્ટ નો ચેતર મહિનો તાર ધંધે પોણી બધી રીતે મજા. 57-48 ગાડી વચ્ચે પડી ગઈ કોની આગળ જગ્યા છે ભાઈ એટલે આગળ મૂકો. પોલીસની દોડ હતી પાસ થઈ ગઈ. વિચાર કરો બોડીમાં એપન્ડી હતી ડોક્ટર કીધું દોડશે તે એપન્ડીની તકલીફ થાય તને માતા બોલી પાસ થઈ જાય પાછું વાત બધી તને પાસ થઈ જાય. જો મજા 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 ઓપરેશન જોઈને પછી માતા પર વિશ્વાસ માતાની મટી જાય રિપોર્ટ નોર્મલ થઈ જાય એટલી શ્રદ્ધા મિલે માં ઉપર. બોલો ભાઈ છે કોમના જાળોડાનું હગાઈ નથી થતી છે ને ઓને કોને એની નથી થતી હગાઈ પટેલ થઈ જાય પણ હવે નોટો કરી દો આપણે દુઃખ એ રહ્યું છે બરોબર છે ને પટેલ તમારું મની વાળું થઈ ગયું છે. મની ને હાટું મની હોય કા હાટું હોય કા મહિનાની લાવો કા દૂધ પાવો એક વાત છે
એવું જો દુનિયા ફરી જાય ને વૈશાખ મહિનો આવે ને જગતમાંથી આનો આવે મોગું હોમીથી તમે જોવા દો એ નહીં પણ વૈશાખ મહિના આવતા તો હોમીથી એમ કે ભાઈ અમારો વિચાર છે ને તમારી એ વિચાર છે તો મોંજો કુમાતા બોલી તો એક ગોગો છે એ ગોગાનું વિયાણમાં રોળો પડ્યો છે આ થઈ જાય એટલે હું ગોગાને ચેટલે ભૂલ્યા ને ચેટલે વેણ કાપ્યું ભાઈ કારણ કે પટેલ ચોખ્ખું કહેવા વાળી માતા છે આ અટકે ઓમનમ તો અટકે નહીં આવડું સારું ઘર હોય બધી રીતે મજા હોય અને ઊભું રહે ચમ ઊભું રહ્યું ઊભું રહેવા પાછળનું કારણ હોય ટેવનું કારણ હોય તારું ઊભું રહે પણ થઈ જાય પટેલા હું માતા કહું છું ચિંતા મળી જાય વાંચી દોરો લઈ જાઉં મગજ એક્ટિવ થઈ જાય તમે મને આખું એટલે ચમ શું પડ્યું બોલ ભાઈ પકડીને લઈને આવ્યો છે કે તન પકડીને લાવ્યો હા એટલે કીધું ને કે તન પકડીને લઈને આવ્યો તું તાર કાકાને પકડીને લઈને આવ્યો રસિકભાઈ માલાભાઈ જાડોદા મજા થઈ જાય ચિંતા સર ડોક્ટર નું પાય હું લાઈન પગે લગાડી તા સિક્કો મારી હતી શું થતું હતું કેટલા વર્ષથી દુખતું હતું પારમનભાઈ રામસુખભાઈ ફોયણા કોઈ ચિંતા નહીં જા મજા 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 હા હું તને કહ્યું બોલો ઊંઘ છે ને આવે એ હવે હું ઉઘાડું કરતી ને કે મારું નામ દેવું છે ભાઈ કારણ કે અમે ઉઘાડો કરવા તો બધું પોલ્સ આવું થઈ જાય બરોબર છે ને ભાઈ 32-36 લાખની માતા હતું અને પુરાવા શીખ્યા બોલું ભાઈ પણ જો આજથી મજા થઈ જાય બધી રીતે શાંતિ થાય ગોગો શીખો તો તમારા ઘરનો છે ગોગો શીખો તો તમારા ઘરનો છે ને ભેડી ફોડમી સતી છે એ જગતમાં ફરતું એનું તમારે કરવું પડશે કરવું પડશે કરવું પડશે ઓમ દો તમારે એનું તમારે પેલું કરવું પડશે જો આજથી મજા થઈ જાય બોલો પાછળ પટેલ 2 અગરબત્તી કરી દો અને એક દોરો બોતો પેલા માટે લાઈન ઉપર આવી જાઓ સારું ખબર પટેલ મજા મજા બની છે મજા બનશે હા પણ વૈશાખ આવે છે ને વૈશાખ પેલું બધું કોમ પાર પડે છે આવું ગોગાનું બોલીશું પેલા એટલે હવે ફોન ના આવવાની છે એટલે નાખું મેળવી બે અરે પાઠ કરીને નક્કી કરી એટલે બોલ કારણ કે અમે ગોગાને નાખું કહ્યું તો અમે ગોગો ઉભો થાય બોલો ભાઈ લાઈન છે રેડવા દીધું જીવાભાઈ છગનભાઈ જીવાભાઈ છગનભાઈ આ બાજુ આવતારો છે ગોમનો શરીરનો દુખાવાનું કારણ તમે પોતે છો તમે પોતે એક જગ્યાએ પાણીનો ઉપાય લઈને બેઠા છો પાણી પીતા નથી માતાજી વસમાં ભરાઈ છે કારણ વસમાં પીધું હવે પાછું બંધ કર્યું કારણ વેટાઈ ગયા મારા જેવી માતા વેટાણા હતો તો મૂકે છે એમ છે નહીં કારણ કે હું દાઢવાળી માતા છું બટકું ભરૂચ કરનું દોત રહી જાય મારા બાકી મેલું કરવું ને બોલ બોલ ચેના પર માતા પડે પોણી ચો બંધ કર્યું પીવાનું એ કે અને હું તારું ગોમ છોડીને તારું ઘર છોડીને મારે તો બંધાવવું નહીં
એટલે તે ઓબલી રે આસોપાલે તેનું ભીરું છું ઓબલી ના આસોપાલે તેનું ભીરું છું આ ધકે જાતી નહીં બોલ ના આસોપાલો ભૂવો જ ખરું મોંજે તારે અહીંયા આસોપાલો ભૂવો તો ખરું મોંજે તો હું માતા બોલી બોલ શું કરશો ડોશીમાં એવી ને એવી માતા શું જોતો દીવો પર હું એની જ છું ફરક એટલો છે કે એ ત્યાં રોટેલા ને છે હું વાઈ નહીં છું મોરલ ને બોલ રસ્તો લાડુ ખાતા છે આપણે ભાઈ લાડુ નું વેટણ હતું પણ તો મજા થાય બધી રીતે શાંતિ થાય તો માતા કે તમારે કરવું એક દોરો લઈ દો ને 2 અગરબત્તી ચાલુ કરો એક બાધા છે એમાં છૂટા થઈને પસ ચાલુ કરજો રેડી આ ડોશી ના લીધે ના થાય માતા એવી છે લઈ આવો તમે પતિ પત્ની 2 જણ આજુ પૂરું કરી છે માતા જો મોને ને તાર બાઈડી તું મોને વાત પૂરી થઈ તું શ્રદ્ધા રાખ લે તું આ કોડે 13 મહિને 13 દાડે તને દીકરો આલો જા પણ માતા તાર બેહાડીને પૂજવી પડશે લોસો થાય છે હા વેણ વગર બેહાડ દે તને બેહે નહીં પેલી સદીમાનું ખરું કે તું બિહાડી અમે લોસો છે ખબર બે અગરબત્તી ચાલુ કર બધી મટવા દે પછી મન પૂછ આ મટવા જઈએ બોલો ચલો જીવાભાઈ છગનભાઈ હા બે બે બોલો ભાઈ જેટલે તે જંગાલથી શું નામ છે તારું એ ભવેશભાઈ અરખીન વેળાએ જમું મજાક છું દુનિયામાં જબરી ઝાપડી હશું તો 2 ગરથા ને 3જા નંબરની ગરથારે એટલે રહેવા ગયા વેળાએ હું મોરલની માતા પૂછું આવું હું તને દેવ પૂછું ભાઈ વખા છે ચારે ભાઈ ખરા છે પણ ચારે ભાઈ નોખા નોખા ડેરા પૂજે છે તમે નોખું પૂજો પેલા બે નોખું પૂજે એટલે મોણાના ભાગ પડ્યા પણ મારા દેવના ભેળા પડ્યા ભાઈ દુનિયામાં દેવ શું હગાનો ડખો છે એનો બહેરાન પ્રશ્ન છે એનો આવું હું માતા કહું હું અહીંથી નાખું પોતે પેલું તો એ નાખું ખરું છે શિકોતર માતા કોણ પૂજે સધી કોણ પૂજે હોળમી સદી તમારી છે કારણ કે જેના નાકા છે જેના કોઠે છે માતા તમારી છે ભાઈ કોઠે માતા એ ખરી છે અને ચેહરભાઈ કોણ પૂજે આ ચેહરભાઈ ચોથી આવી હા લોભે લાગી છે અને દાદી બનચો બેહાડીને પૂજો તો લોભે ચેહર લાગે દાદીમાં પૂછા ઉપર બેઠા છે તણાર્યો વખો નહીં એટલે ચેહર હરખીને ચેહર ને ભાવે નહીં ચેહર આવી ડોશીમાં ના મારે અને ડોશીમાં 13મી નો છે ચેહર ને પૂજો આ હોળમી સદી તમારી આ ડોશી કોનું કરશો એટલે બધું સીધું થાય ને કે એના પેલા તમે ચેહર બતન મજા કે તમને મજા નહીં કે તમને મજા નહીં કે તમારી મોરબી સદી છે સધી જેડે ચેહર છે શિકોતર ગોગો તમારા કુળ ના છે ચામુંડ તમારી વેગાર છે બોલો બે અગરબત્તી આ સધી મેલડીને ચાલુ કરો તમારી સધીનો પોણિયારે દીવો કરો 3 કોમ તમે ધારીને આવ્યા છો 3 કોમ પાર પડે તો મોંજોકમાં જગું બોલી લે
કીધું ને, ત્રણ કોમ ધારીને ત્રણ પાર પડે ને વૈશાખ મહિના પહેલા પાર પડે તો મૂકવાનું જો હું માતા બોલે. ઘેર ઉપવાસ કર્યો, બીજા રવિવારે વયા આવ્યો. અને ત્રણ કોમ માતાએ ભરાઈ દર્શન કરીને જતો રહ્યો હતો. અને પછી મેં તમને ફોન કર્યો, કોન્ટેક્ટ કરી. પછી મેં તમને ફોનનો વાત કરી કે ભુવાજી મારો એક ફોન ઉપાડો તારો સુધરશે, એટલે કે નહીં માતાજી વાત ઠીક નથી. હા, એટલે ત્રણ તમે મઢમાં પડાય, પણ હું મઢમાંથી આ હું આવીને બેહીને બોલું છું કે પણ વાગતે ઢોલે તો કંકુના ન કરો તો મારું નામ માતાને લે. બધું થશે. દુનિયામાં દેવ છું અને હગાના ડખામાં એક માતાનું વેણ પડ્યું છે. એ વેણ આ ચાર ભાઈઓને વખવાડે છે. આ ચાર ભાઈઓને વખવાડ વાળું એર્યું ડેરું એ દેવ છે ખરું છે. બે લગ્ન કોણે કર્યા? બે નાકા પકડી રેડો ને એક તમારી પરમિશન. બાળ શિકોતર માતા શિકોતર કોતે કરીને બાળ શિકોતર. આઈ કઈ છે મને એમ કીધું તમે ઘેર જઈને તમે આવો, પણ અમારા ભાઈઓ એ વાત જ ન બોલે. તમે ભૂવો જ છો આપણે. ભૂવા બે છે બધા કરવું. એક શિકોતર ધોળે ને એક ચેહર ધોળે. તમે ચેહર ધૂણો ઘરે છે એ શિકોતર ધોળે છે. 10 લાખની વસ્તુ કોઈ પણ પાસે નહીં મળતી. એમને બહુ ઓફર છે. આ શરીર મોરે કરશે બધું થઈ જાય. એના પૈસા કહેવાના ચોપડું પડ્યો છે નામ લખાઈ દેજો એટલે હા ભાઈ લેવાનો અમારે અંકલ આજે ફેરવાનો વારો લાગી મારે. આવશે. ચલો ચલો વડાલી વાળા આવી જાઓ. આપણે બેન અમારા અંગાત છે. અમારે અંગત છે ને અમાર કાકા બરોબર અંગાત છે. એક ગાડી છે. હવે એક જ ગાડી દઈ દો. સુનો નો હે જીવાભાઈ ફોન કર્યો તો કશું કશું દઈ જાઓ. નંબર ઉભા થાય એટલે દઈ જાઓ. પતા ને એટલે તમતાર પૂછી લો. ઉપર આવીને પેલા બે ઉપર બે ઉપર બેહો દાદા. ખબર આ બાજુ બોલ બે હું મોગવા આવી છે. હા ધંધા ત્રણ કર્યા પણ ઠેકાણું ન તમે પડ્યું. હાથે આવજો પાછા. એકમાં રોલ કરીને મોણા રાતો રહ્યો. હા હા સાચી બસાવે બસાવે મૂડી જેટલી કમાડી છે બધી ગઈ. જઈ જતી જઈમાં ઘરનો ને ઘરનો ઘરનો બરોબર છે. ધંધો કરો બધુંમાં ઊંધું જ પડે. અમુક આવતું જ નથી થોડું બધું કરી વરરાજન તો આરામ કરવા જેવો તો અમે વિવાહ બેવું બેવું મંગળ બુધવાર મને ફોન કરે પેલો આવજો બસાવે પાછા ચોક્કસ તો આપણે ઠેકાણ આવી ગયું ને બધું. બેવો પેસે ધંધામાં મજા થઈ જાય તો કર્મો ને કર્મો પ્રશ્ન પડ્યો શેઠું લેવા તમે જરૂર નહીં. જાદુ કેતી નહીં ઘરમાં ને ઘરમાં ડખો પડ્યો. ડખો કોતો હાચો ને ઝઘડો કોતો હાચો ને એક જ બોલની વાત છે. એ મોણો હોમી જાતીએ બોલ્યું તું કે તારું જો બધું ના વેરાઈ નાખો તો મારું નામ ને. એ મોણા ખાલી તને યાદ આવી જાય એટલે તારું નાખું પી નથી.
આ ધંધો પાછો તારી ચડતી વેળા બને, તારું હારું થાય. અને 7 મહિના થતા થતા બધું રાબેતા મુજબ જેવું ચાલતું તેવું ચાલવા મળે ને જે દેણું છે બધું કમ્પ્લીટ ક્લિયર કર થઈ જાય તો માતા કે કરવું રેડી. તો એક મેળી માતા છે તમારે, એ મેલડી કોઠી છે તે મેળી સીધી થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કર માં સતી મેલડી ના રૂમથી 4 વાર આવતા દુખાવો મટી જાય. નોમ નિશાન નહીં રહે, નોમ નિશાન નહીં રહે દુખાવાનું. આ સતી ઉભી રહે, મેલડી ઉભી રહે. બધું હચવાય, એનું નાકું બાકી પડ્યું, વેણ બાકી પડ્યું છે. હાલ 2 અગરબત્તી કરવાનું ચાલુ કરો મોરલ વાળી ના નામથી. બીજું કશું નહીં, બીજું વેમ નહીં રાખો. સતી શિકોતરની મેલડી ખાઈ અને એક ડખાનો પ્રશ્ન કરો તો પોલીસ કેસ એફઆઈઆર ગોતજો. એ મોડાનો પતિ ગયો, દેવનો બાકી પડ્યો છે. આગા પાછળ જે થયું છે પણ ઘણી ઘણીમાં થયું છે, માતા ભરાઈ છે એમ બધે વેર્યું છે બધું. પૈસા લે પણ મોણા મરી ગયું કે તમારો તો વખત નતો. સારું મજા થઈ જાય એટલે માતા કે તમારે કરવું. હું અહીંથી અગરબત્તી કરો એટલે ધંધો ચાલે. બરાબર. બોલો ભાઈ. જેના મકાનમાં રહો છે મકાન ખાલી કરી દે બધી મજા થઈ જાય. મકાન કોનું છે? કોના પાસે લીધું? એ ભૂમિનું દેવ છે અને એ ભૂમિના દેવને કાં તો પૂજવાની તેવડ હોય તો સારું છે, કાં છોડવાની તેવડ હોય તો સારું છે. 2 રસ્તા છે. પછી અત્યારે પૂજવા દો તો ઓબ્જેક્શન વાળા લોકો છે. એ દેવનું થતું હોય તો કહો. માતા છે ભૂમિની અને માતા હારી વરણની છે, જેવી તેવી વરણની છે નહીં. મારા જેવી વરણ છે, કુંભાર છે. તમારી ભૂમિમાં જે જગ્યા છે જગ્યામાં કુંભારની માતા છે. આ કુંભારો વાળો પ્લોટ થયો. કુંભારો વાળો એ ડોહાને ખબર છે કુંભારો વાળો છે. હા અને એ ઠીપકા ને એટલે ઠીપકાની મેલડી માતા ઠેકાણું પાડવું પડે. મંદિર કરીને બેહાડીને પૂજવી પડે, કાયદેસર બેહાડીને પૂજવી પડે. મેલડી કોણ નહીં આવતી, મેલડી ધૂણવા નહીં આવતી. વાણિયા વાણિયા જૈન મુનકર વાણિયા એ જગ્યા છે કુંભારની માતા છે અહીંયા. એ ઠેપકન બીજા બધા નીકળે એ જ જગ્યા. અને આ મેલડી તમારે બેઠા કાઢો તાર મજા થાય, એને બેહાડવી પડે તમારે. આ બધી રીતે સુખ શાંતિ થઈ જાય. ભાઈ ને સારું થઈ જાય, ઘરે રહ્યો સારું થઈ જાય, આ ભાઈ મજા થઈ જાય. માતાની 2 અગરબત્તી ચાલુ કરો. 73 મહિને આ માતાનું પૂછજો. 73 મહિને રેડી. આ મેલડી તમને જગ્યા બીજું બધું ગોતી આલે. કીધું જ કરે કે ભાઈ એ મેલડી માતા એના ભેળી રહું આપડી એના ભેળો વીર બધું આખું ખાતું છે. આ તો ડોહા હાસું નહીં બોલતા. એ જૂની ઘરસારો થઈ એટલો સારો.
રેડી શું નામ લખાય મટી જાય કરતા શોર્ટ નો કરો બોલો ભાઈ આગળ પછી આગળ ચલો વડાલી વાળા આવી જાઓ વડાલી વાળા આવી જાઓ વડાલી નંબર પ્રમાણે આવશે દાદા નંબર તકલીફ ઉઠે એક ગાડીમાં આવ્યા જ એક દોરો બોતો બે અગરબત્તી ચાલુ કરીને ઝાપડીનો ઓછો છે દુનિયાના ખૂણે ખૂણે હું બે કોઈ ભણી ગોળી ખાઈ ચોરાણું 95 96 97 નંબર હજી હવે આવે છે આ પહેલા નંબર છે 90 નંબર ચાલે 89 90 ચાલે આગા પાછા થઈ ગયા લખાવડા હોય કે બોલો ભાઈ છોકરો છો એનું ઓનલાઈન પગે લગાડવો પડે પેટમાં દુખતું ડોક્ટર પાસે આપણે નહીં એને લઈને આવવો પડે દર્શન કરવા આવી જાય લાઈન રાખો બુના જગ્યા રાખો બે છોકરાને લાઈન પગે લગાડી દે બે ત્રીજો પૂરી થાય રેડી બે અગરબત્તી ચાલુ કર માતાના નામથી બધી રીતે મજા થાય તને નાખું મેળવી આલું બોલ બોલ હગો થઈ જાય પણ એનો હું આવીને માથું ન મળશે તો હટ થાય કારણ કે ગોળી એક લઈને આલો ને એક જઈને ડોક્ટર ચેક કરીને આલે એમાં ફરક છે એક કોકને હિંગાતે મંગાવ્યું ટેબ્લેટ લેતો હતો પેટ દુખે છે 3 વાર ચાલે વાત પૂરી થઈ જાય અને પેલો દાય એટલે બીપી ચેક કરે શ્વાસ ચેક કરે નસ ચેક કરે કેટલા ટાઈમથી દુખે છે હું ખાધું છે અને એ બધું ચેક થાય છે બોલવે છે પણ ડખામ છે બધું કોણ મર્યા ડખામ જ મર્યા એના પેલો આખો ડખો છે અને એનો છોકરો આવે તો બધું નક્કી થાય બોલ 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 દુઃખ જ છે દુનિયામાં કોઈ સુખી નહીં બોલ કરમ આધીન છે બોલું સૌથી વધારે વાગો એટલે સૌથી વધારે ખરાબ કરમ એને ખબર હતી તાણે એવા મોણા સંગતિ કરાય નહીં બેઠવા કેટલા વાર બેઠા મોણા ધણી એવો મળ્યો મોણા એવો મળ્યા છે એટલે બાકી તો બધા એવા પાછા ચોદાવાનું લગ્ન કરીને આ તો ડખો તો પીએલસી નું તો આપણે હું હાથ બોલી દીધું વાત પૂરી થઈ ગઈ પણ એ થતા ચેડે બીજા એવા ને પાછા મળશે હું છું બોલ આ જ વાત છે બીજી કોઈ વાત છે બે અગરબત્તી ચાલુ કરતા બદન મગજ ઠેકાણે આવશે જય બોલો ચલો વડાલી વાળા બીજા આવી જાઓ ખાલી દર્શન મુન જોડે બે અગરબત્તી કરવાની રેડી થઈ જાય ઝાપડીનો વખો છે દોરવાનો દોરો પહોંચ્યો કમ્પ્લીટ થઈ જાય કેટલા ટાઈમ થી 11 મહિના ને 11 દાડા તાર લખવટ લખી નો તું તાર કોઈ ચિંતા 11 મહિના ને 11 દાડા લખવટ લખી નો 11 મહિના 11 દીકરો ના આલું મારું નામ મત નહીં જા વિશ્વામિલ રેડી ના વાતડું ના ઉભળું મારું નામ મેળવી નહીં બોલો તો તમે બુના જગ્યા રાખો ચોય ના સોન હું નામ છે